સિંગાપોરની અંદર 60 વર્ષ કરતા ઉપરના જેટલા પણ વડીલો છે ને એમની બધી દવા સારવારથી બધો જ ખર્ચ એ સરકાર તરફથી મફતમાં હોય છે. વડીલોને એક પણ રૂપિયાનો ખર્ચ કરવાનો હોતો નથી. જેવી રીતે આપણે ભારત દેશમાં આપણા વડીલો હોય તો એનો ખર્ચો જે થતો હોય આપણે કરવાનો હોય છે. સરકાર એમાં કંઈ કરી શકતી નથી. ત્યારે સિંગાપોરની સરકારે એવો કાયદો બનાવ્યો છે કે જો તમારી ઉંમર 60 વર્ષ કરતાં વધારે છે, કોઈ પણ મેડિકલનો ખર્ચો થાય છે ને તો એ સરકાર ચૂકવશે. એનું કારણ એ છે 60 વર્ષની ઉંમર સુધી તમે આ દેશમાં રહ્યા છો, દેશના વિકાસમાં તમે નાનું મોટું જે પણ યોગદાન આપ્યું છે, તો દેશની પણ ફરજ છે કે તમારી વૃદ્ધાવસ્થાની અંદર હવે સરકાર તમારી કાળજી રાખે, તમારી મદદ કરે, માટે આ કાયદો બનાવવામાં આવ્યો છે. ભારત દેશની અંદર પણ આવો કાયદો હોવો જોઈએ કે નહીં, જરૂરથી કોમેન્ટ કરીને જણાવજો. કારણ કે અમુક ઉંમર થયા પછી સતત બીમાર રહેતા હોય, અલગ અલગ તકલીફો થતી હોય, હૃદયની તકલીફ હોય, ડાયાબિટીસ, શુગરથી લઈને બધા પ્રોબ્લેમ્સ હોય છે અને એની અંદર લાખો રૂપિયાનો ખર્ચો પણ થતો હોય છે. તો સિંગાપોર જેવી સુવિધા ભારત દેશમાં હોવી જોઈએ કે નહીં. જો કે આયુષ્યમાન કાર્ડ ને વગેરે છે, પણ બિલકુલ વસ્તુ મફત, કોઈ પણ સારવાર મફતમાં હોય એવું માત્ર સિંગાપોરની અંદર છે, ભારતમાં નથી.